અમરેલીના ખાંભા નજીક માનવ હુમલો કરનાર સિંહણ ઝડપાય. માનવ ભક્ષી બનતી સિંહણ ઝડપાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં સાંજે એક સિંહણ દ્વારા સ્થાનિક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટના સામે આવતા જ આખા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો. ઘટના બનતા જ ગામ લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી અને ઘટનાની જાણ વિગત મળતા જ ધારી ડીએફઓ વિકાસ યાદવે મામલાની અતિ ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક આરએફઓ નકુમને સ્થળ પર જરૂરી દિશા નિર્દેશન આપી રેસ્ક્યુ ઓપરેશન કરવાની સૂચના આપી. વન વિભાગ દ્વારા ઊંચી સતર્કતા સાથે કામ શરૂ કરવામાં આવ્યું અને આરએફઓ નકુમના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ટીમ, રાઉન્ડ ફોરેસ્ટર, વનગાર્ડ અને વિશેષ તાલીમ ધરાવતા કર્મચારીઓ સતત વિસ્તારમાં ચેકિંગ કરતા રહ્યા અને ઘણા કલાકોની શોધખોળ, ટ્રેકિંગ અને નાઇટ વિઝનનું મોનિટરિંગ બાદ વન વિભાગને રાત્રે લગભગ 12 વાગ્યે માનવ પર હુમલો કરનાર સિંહણને સુરક્ષિત રીતે પાંજરામાં પકડવામાં સફળતા મળી. ઓપરેશન દરમિયાન ટીમે સાવચેતી રાખી કે સિંહણને કોઈ જાતની ઈજા ન થાય, આસપાસના ગામવાસીઓ પણ સુરક્ષિત રહે. સિંહણને પકડ્યા બાદ વન વિભાગે તરત જ તેમને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી. ત્યાં વેટરનરી તબીબોની ટીમ દ્વારા સિંહણની તંદુરસ્તી અને વર્તનનું નિરીક્ષણ કરવામાં આવશે. આ પ્રકારની ઘટના પછી સિંહણને સામાન્ય રીતે થોડો સમય અલગ રાખીને તેના મૂળ સ્વભાવ અને આરોગ્યની વારંવાર તપાસ કરવામાં આવે છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલ વિસ્તારમાં અથવા તો સિંહોની હલચાલ હોય તેવા વિસ્તારોમાં રાત્રિના સમયે એકલા ન નીકળવું અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ વન વિભાગને જાણ કરવી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.